ઉત્તર ભારતના વિસ્તારોમાં ભારે ગરમી પછી ચોમાસાએ દસ્તક આપી છે। ગુરુવારે મોડી રાતથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટની ટર્મિનલ 1ની છત તૂટી પડી હતી। આ અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, જ્યારે 5 વ્યક્તિઓ ઘવાયા છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 2 દિવસ સુધી હજુ અતિભારે વરસાદ વરસવાની પૂરી શક્યતાઓ છે। નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। દરમિયાન આ પ્રકારની નાના મોટી ઘટના અને દુર્ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે, પરંતુ દિલ્હી એરપોર્ટ પર આ પ્રકારની દુર્ઘટના બને તો ખરેખર ખૂબ જ ગંભીર અને ચિંતાજનક વાત કહેવાય। કારણ કે આ એરપોર્ટ એવું છે કે જ્યાં 24 કલાક વધારે લોકોની અવરજવર રહેતી હોય છે। એવા લોકો કે જે સામાન્ય વ્યક્તિઓ, બિઝનેસમેનથી માંડીને મોટી રાજકારણી હસ્તીઓ હોય કે પછી ફિલ્મી જગતના વ્યક્તિઓ હોય, બધા જ આ એરપોર્ટ પરથી પસાર થતા હોય છે। ગઈકાલે દિલ્હીમાં જે રીતે ભારે વરસાદ સર્જાયો, ભારે પવન ફૂંકાયો, તેના કારણે દિલ્હીના એરપોર્ટ ટર્મિનલ 1 પરનું જે કાટમાળ છે એ તૂટી પડતા નીચે એક કાર ઊભેલી હતી તે વ્યક્તિનું મૃત્યુ થયું અને સાથે જ 5 વ્યક્તિઓ પણ ઇજાગ્રસ્ત થયા છે। ઘટનાની જાણ થતાં જ 4 ફાયર બ્રિગેડ છે તે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બચાવની કામગીરી શરૂ કરી હતી। હવામાન વિભાગની આગાહી એવી છે કે આવનારા હજુ 2 દિવસમાં ભારે વરસાદ વરસી શકે છે। આ ઘટના વચ્ચે જ્યારે દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જે બનાવ બન્યો છે તે ખરેખર ખૂબ જ ગંભીર અને ચિંતાજનક છે। સવાલો દિલ્હીના એરપોર્ટના જે મેન્ટેનન્સ પર ઉઠી રહ્યા છે, કારણ કે જે પ્રકારે વ્યક્તિઓ જે અપેક્ષાથી ફ્લાઇટની મુસાફરી પસંદ કરતા હોય છે, જે સુવિધાઓ પસંદ કરતા હોય છે, આશા રાખતા હોય છે, ખરેખર આ વખતે દિલ્હીનું ઇન્ટરનેશનલ એરપોર્ટ આ બનાવથી તેમાં ખરું નથી ઉતર્યું। સાથે જ દિલ્હી એરપોર્ટ એટલે ઇન્ડિયાનું નંબર 1 એરપોર્ટ કહેવાય, જ્યાં આ પ્રકારની બેદરકારી બિલકુલ ચલાવી ન લેવાય। દિલ્હીના એરપોર્ટ પર જે ઘટના બની છે તેનાથી 20થી વધુ ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે અને સાથે તંત્રની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે તંત્રએ પણ આ દુર્ઘટનાને લઈને હજુ સુધી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી। એમણે જાણે આંખ આડા કાન કરી લીધા હોય અને લોકો મૃત્યુ પામે એમના માટે કોઈ મોટી વાત નથી, તે પ્રકારની પરિસ્થિતિ હાલ ઊભી થઈ છે। પરંતુ દિલ્હીમાં જે ભારે મેઘતાંડવ થઈ રહ્યો છે તેનાથી ઠેર ઠેર વિસ્તારોમાં પાણી ભરાયા છે। નોઈડાના વિસ્તારોમાં જે ગઈકાલ રાતથી વરસાદ વરસી રહ્યો છે, રસ્તાઓ પર પાણી ભરાવાના લીધે ટ્રાફિકની સમસ્યાથી લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ત્યારે આવનારા દિવસોમાં હવે જે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીના નામે હવે કેટલીક વ્યવસ્થાઓ છે, જે પ્રકારે વાતો થઈ રહી છે એ પ્રકારે ખરેખર કામ થયા છે કે નહીં તે લોકો સામે આવી જશે। નમસ્કાર।